પતિ ને પત્ની બે જીવો કેવા કે જગત આખા પર વિશ્વાસ કરે પણ ન પતિ ક્યારે પત્ની પર વિશ્વાસ મૂકે કે ન પત્ની ક્યારે પતિ પર વિશ્વાસ. અને ગૃહસ્થાશ્રમનું મૂળ પરસ્પર એકબીજા પરનો વિશ્વાસ હોય. એ જો ન ટકે તો આ ગૃહસ્થાશ્રમ કેટલું ટકે? પ્રભુ આપનો ગૃહસ્થાશ્રમ તો આ જગત માટે આદર્શ છે. નારદજી પૂછ્યું, આપના ગૃહસ્થાશ્રમમાં ક્યારે અવિશ્વાસ થાય ખરો? શિવજી કે ક્યારેય ન બને ને, અમારામાં અવિશ્વાસ ક્યારે ના હોય. એમ અમારા જેવા કંઈક કરે તોય ના થાય, કરીને બતાવું તો જાઓ તમને 10 કલાક. નારદજી આવ્યા સીધા સતીજી પાસે. સતીજી શિવજી માટે પુષ્પોની માળા સિદ્ધ કરી રહ્યા હતા. ચૂપચાપ બાજુમાં બેઠા અને પુષ્પો પરવા લાગ્યા. ધીરેથી વાત ચલાવી, અરે દેવી શું કહું, મૈયા તું બહુ ભોળી છે. પૂછ્યું કેમ થયું? કેવું તો ઘણું બધું છે પણ આમ જવા દો ને, નથી કેવું, નહીં ગમે તમને. સ્ત્રીનો સ્વભાવ આમ કે ના નથી કેવું, ના હવે તો સંભળાવો, કેવું જ પડે. આમ વધારે જિજ્ઞાસા થાય. જગતના લોકો શિવજીને ભલે ભોળા ભગવાન કહે પણ છે બહુ ચાલાક. વાસ્તવમાં ભોળા તો તમે છો. એમ કેમ કહો છો? મૈયા તમે શિવજીને અર્ધાંગિની છો કે છું ને? તો અર્ધાંગિનીનો પત્નીની દરેક વસ્તુમાં બરાબર અધિકાર હોવો જોઈએ કે નહીં? બરાબર ભાગ હોવો જોઈએ. આ તો સાચી વાત છે. અને એ તો હોય જ કે જો તમે શિવજીના અર્ધાંગિની છો તો શિવજી તો અજન્મા છે અને શિવજીને મેળવવા માટે તમારે વારે ઘડીએ તપ કરવું પડે. શિવજી સાથે તમારો વિવાહ થાય, શિવજીને પ્રસન્ન કરો, પછી દક્ષના યજ્ઞમાં હોમાવવું પડે, ફરી પાછો જન્મ લેવો પડે, ફરી પાછા તપ કરીને શિવજીને પ્રસન્ન કરો. વારે ઘડીએ તમારે એવું પરિભ્રમણ કેમ? તમે શિવજીની જેમ અજન્મા કેમ નહીં? સતીજી કે હા વાત તો સાચી, તમે આજે મારી આંખો ખોલી નાખી. હું એ સમજતી હતી કે મારા પતિ બહુ ભોળા છે, આજે ખબર પડી કેટલા ચાલાક. આવા તો એટલે વાત. નારદજી કે આપણું કામ થઈ ગયું, ચૂપચાપ ત્યાંથી નીકળ. સાંજે શિવજી પધાર્યા. દરરોજ શિવજી પધારે એટલે સતીજી પુષ્પોની માળાથી દ્વાર પર સ્વાગત કરે, એમની આરતી કરે. અને આજે ઘૂંઘટો તાણી મુખ પહેરવીને ખૂણામાં ઉભા થઈ ગયા. શિવજીને આશ્ચર્ય થયું, દરરોજ હું અહીંયા આવું તો મારું પુષ્પની માળાના આરતીથી સ્વાગત થાય, અને આજે આ રીસામણા કેમ? કોઈ અહીંયા આવ્યો હતો કે હમણાં નારદજી અહીંથી ગયા? તો 10 કલાક આપ્યા ને 10 મિનિટમાં કામ કરી ગયા. પૂછ્યું દેવી શું થયું? આજે તો મારે તમારી સાથે સીધી વાત કરી લેવી છે. હું તમારી અર્ધાંગીની છું કે નહીં? છો ને, એમાં ક્યાં કઈ નવાઈ છે? તમારી દરેક વસ્તુમાં મારો બરાબર અધિકાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એ તો હોય જ ને. તો તમે અજન્મા છો અને તમને મેળવવા માટે મારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું શા માટે? હું આપની જેમ અજન્મા કેમ ના થઈ શકું? શિવજી કે જુઓ દેવી, હું અજન્મા એમને એમ નથી. મેં પ્રભુના લીલા રસને મારા હૃદયમાં ધારણ કર્યો છે અને નિત્ય પ્રભુની લીલાનું ચરવણ કરતો રહું છું, સદાય લીલા રસમાં નિમગ્ન રહું છું, એટલા માટે અજન્મા. સતીજી કે જો પ્રભુની લીલા ભગવત કથા એ તમારી સાચી સંપત્તિ છે તો આપે મને એનું પણ દાન કરવું પડે. શિવજી કે જુઓ દેવી, અનધિકારીનો ભગવત લીલામાં અધિકાર નથી, એનો પ્રવેશ ન હોય. અને ભગવત લીલા ચાલતી હોય ને એમાં ક્યારે કોઈ વિક્ષેપ ન થવો અપરાધ કહેવાય. વૈષ્ણવ ધ્યાન સાવધાની રાખો. જ્યારે કથા ચાલી રહી હોય, સત્સંગ ચાલી રહ્યો હોય, કે ભગવત નામ લેવાતું હોય, વચ્ચે આપણે વાતો કરીએ, મોબાઈલની રિંગ વાગે કે આ કંઈ પણ થાય, વિક્ષેપ થાય, આપણે આટા મારીએ અને આપણા કારણે જો ભગવત લીલામાં વિક્ષેપ પડે, કથામાં વિક્ષેપ પડે ને, શાસ્ત્રોમાં બહુ મોટો અપરાધ બતાવ્યો. વૈષ્ણવ સાવધાન થયો. કોઈ લૌકિક દેહ કર્મ આદિ થાય ચૂપચાપ ઉભા થઈને નીકળી જવું, પણ બીજાને વિક્ષેપ ન થાય કથામાં એનું ખાસ ધ્યાન રાખો. એટલે શિવજી સાવધાન કરે છે. તમે સ્ત્રી છો, તમને દેહાધ્યાસ નડશે, તમે નિરંતર કથા નહીં સાંભળી શકો. આજકાલ ઘડિયાળના કાંટે આપણી કથાનો સમય ચાલતો હોય, કેમ કે આપણે બધા આજે સમયના ગુલામ થઈ ગયા છીએ. બધાને સમયની પાબંદી આવી ગઈ છે. આટલા વાગે જાગવું, આટલા વાગે ભોજન કરવું, આટલા વાગે ઊંઘવું. પેલાના સમયમાં કથાનો કોઈ નિશ્ચિત સમય જ ના હોય, એને સત્ર કહેવામાં આવે. બધા ભેગા થાય, જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી આ ભગવત ગુણગાન ચાલ્યા કરે. એટલે તમને કદાચ દેહાધ્યાસ નડશે, તમે શ્રવણ નહીં કરી શકો. સતીજી હટ કરી, ભલે કંઈ પણ થાય મારે તો આપના મુખથી કથા સાંભળવી જ છે. એના માટે કોઈ એકાંત નિર્જન સ્થાનમાં જવું પડે. બધાનો અધિકાર નથી. શિવજી અને પાર્વતીજી એકાંત નિર્જન વનમાં આવ્યા. સતીજી શ્રોતા બનીને બિરાજ્યા. શિવજી એક વૃક્ષ નીચે ચોતરા પર બિરાજ્યા, પદ્માસન લગાડ્યું. જુઓ દેવી, અનધિકારીનો પ્રવેશ નથી. એક તાળી વગાડી, શિવજીના જેટલા દૂત ગણતા બધા અદ્રશ્ય થઈ ગયા. બીજી તાળી વગાડી, પાર્વતીજીની બધી દાસીઓ અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજી તાળી વગાડી, જેટલા પશુ પક્ષી જીવ જંતુ બધા જ અદ્રશ્ય થઈ ગયા. આસપાસ દ્રષ્ટિ કરી કોઈ નથી. જુઓ, હવે હું અસ્ખલિત ભગવત કથા કરીશ અને તમે સાંભળી રહ્યા છો એની પ્રતીતિ કરાવવા માટે વચ્ચે વચ્ચે હરે નમઃ કહીને તમારે હોકારો ખાવો પડશે, જેથી મને ખબર પડે કે તમે કથા સાંભળી રહ્યા છો. શિવજીએ નેત્ર બંધ કર્યા, પ્રભુની લીલાનું સ્મરણ કરવા લાગ્યા, નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. શિવજીના મુખથી અસ્ખલિત પ્રભુની
કથા ગંગા વહેવા લાગી. સતીજી શ્રવણ કરી રહ્યા છે. વચ્ચે વચ્ચે હરે નમ કહીને પ્રતીતિ કરાવી રહ્યા છે કે પોતે જાગીને સાંભળી રહ્યા છે. કેટલાય સમય સુધી કથાનો પ્રવાહ વહેતો રહ્યો, પણ પછી સતીજીને ઊંઘાવા લાગી. દેહાધ્યાસ કર્યો, ઝબકી લાગી. શિવજી કથા કરી રહ્યા છે અને સતીજી ઊંઘી રહ્યા છે. બન્યું એવું કે શિવજીએ તાળી વગાડી એટલે બધા જ પશુ પક્ષી જીવજંતુ અદ્રશ્ય થઈ ગયા, પણ એક માદા શુક, એક પોપટી એક ઝાડની બખોલમાં ઈંડાને જન્મ આપી ઉડી ગઈ અને ઝાડના પાંદડા નીચે ઈંડું ઢંકાઈ ગયું. શિવજીના મુખથી કથાનું શ્રવણ થતા જ પેલું ઈંડું પરિપક્વ થયું અને એમાંથી એક શુક બાળનો જન્મ થયો અને શિવજીના મુખથી કથાનું શ્રવણ કરવા લાગ્યા. પેલા શુકના બાળકે જો કે શિવજી કથા કરી રહ્યા છે અને સતીજી ઊંઘી રહ્યા છે, અને કોણ જાણે કેટલાય જન્મોના પુણ્ય કર્મોથી આ શુકની યોનિમાં મને શિવજીના મુખથી કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું. શિવજીને ખબર પડશે કે પાર્વતીજી ઊંઘી ગયા તો કથામાં વિક્ષેપ થઈ જશે. શું કરવું કે જેનાથી આ કથામાં વિક્ષેપ ન થાય? એનામાં એવું સામર્થ્ય આવ્યું, ઉડતું ઉડતું આવ્યો અને સતીજીના ખોળામાં બેસી ગયો. શિવજી કથા કરે અને પેલું શુક નાનકડું બાળક હરે નમક એને હુંકાર ઉભર એટલે શિવજીને એમ કે પાર્વતીજી સાંભળી રહ્યા. કેટલાય સમય પછી શિવજીએ પોતાના નેત્રો ખોલ્યા, જોયું તો સતીજી ઊંઘી રહ્યા છે અને એમના ખોળામાં એક દિવ્ય તેજ વાળું શુકનું બાળક બેસીને કથા સાંભળી રહ્યું છે. અને આ જોઈ શિવજીને ક્રોધ આવ્યો કે આ અનધિકારીએ મારી આજ્ઞા વગર મારા મુક્તિ કથા કેમ શ્રવણ કરી લીધી. હાથમાં ત્રિશૂળ ઉપાડ્યો. શુકનું બાળક ભયભીત થઈને ઉડવા લાગ્યું. પાછળ પાછળ શિવજી દોડ્યા. ઉડતા ઉડતા પેલા શુકના બાળકે વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યો. વ્યાસ પત્નીએ બગાસું ખાધું હતું. એમના મુખને દર સમજી પેલું શુકનું બાળક એમાં પ્રવેશ કરી ગયું. ક્રોધમાં શિવજી ત્યાં આવ્યા. વ્યાસજીએ શિવજીનું પૂજન કરી એમના ક્રોધને શાંત કર્યો. વિનંતી કરી, જો મહારાજ આપે તો કથા સંભળાવી પાર્વતીજીને, પણ એ સાંભળી ન શક્યા અને પ્રભુની ઈચ્છાથી આ શુકનું બાળક એનો અધિકારી બન્યું છે અને મારા પત્નીના મુખમાં એને પ્રવેશ કર્યો. અમારે કોઈ સંતાન નથી, માટે આપ અમને એવું વરદાન આપો કે આ જ શુકનું બાળક મારા પુત્રના રૂપમાં જન્મ લે અને આખા વિશ્વને પ્રભુની ભક્તિના રંગમાં રંગી દે. શિવજીએ કહ્યું તથાસ્તુ. અને સાથે ટકોર કરી કે જુઓ, માતાના ઉદરમાં રહીને આ બાળક પ્રભુની કથા ભૂલી ન જાય એટલા માટે જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમે તમારી પત્નીને કથા સંભળાવો. 16 વર્ષ સુધી સુખદેવજી માતાના ઉદરમાં રહ્યા છે, બહાર પ્રગટ થતા નથી. કેમ કે વ્યાસજીનો આશ્રમ છે. સંન્યાસીઓની સાથે કેટલાય ગ્રહસ્થીઓ, અનેક લોકો વ્યાસજીના સત્સંગ માટે ત્યાં આવે, દર્શન કરવા આવે. કોઈનો સંગ દોષ ન લાગી જાય એટલા માટે જન્મ નથી લેતા. 16 વર્ષ માતાના ઉદરમાં રહ્યા અને પ્રતિ વર્ષ વ્યાસજીએ એમના પત્નીને ભાગવતની કથા સંભળાવી. માનો માતાના ઉદરમાં એમના 16 સંસ્કાર સંપન્ન થઈ ગયા. 16મે વર્ષે જન્મ લીધો છે અને જન્મ થતા જ અનાસક્ત થઈ પિતાનો આશ્રમ છોડીને ભાગવા લાગ્યા. પાછળ ફરીને જોયો સુદ્ધા નથી. એનું નામ છે પ્રવ્રજ સંન્યાસ. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ અનુપેતમ અપેત કૃત્યમ. જેમને હજી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. આચાર્યો કે છે જેનો વિકાર હોય ત્યાં સંસ્કાર હોય. અહીં તો કોઈ વિકાર જ નથી તો સંસ્કારની કોઈ આવશ્યકતા નથી. કહેવાય છે કે પ્રત્યેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોવી જોઈએ: ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. સુખદેવજી આ 4 ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી, નથી ધોતી, નથી પોથી, નથી યજ્ઞોપવિત. દિગંબર અવસ્થા છે. દિગંબર દિશાઓ જેના અંબર છે અને જગતના કણકણમાં ભગવાન સિવાય જેમને બીજું કંઈ દેખાતું નથી એવા સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ. સર્વભૂત હૃદય મનનશીલ મુનિ સુખદેવજીને વંદન કર્યા છે. મુનિ કહીને સંબોધન કર્યું છે. જે મનનશીલ હોય એ મુનિ. મુનિ એટલે જે જાગૃત અવસ્થાએ પહોંચી ગયો છે, જાગી ગયો છે. જો ઉઠવામાં અને જાગવામાં ફરક છે. સવારે આપણે પથારીમાં ઊંઘમાંથી ઉઠી આળસ મળીને બેઠા થઈએ કે આ ભાઈ ઊંઘમાંથી ઉઠ્યા, પણ જ્યારે માણસની ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે આ જાગ્યો છે અને જાગેલા બીજાને જગાડી શકે. ઉત્તિષ્ઠ જાગૃતિ પ્રાપ્ય વરાનની બોધ. શ્રી મહાપ્રભુજી એટલા માટે જ કે સંસાર છોડીને ભાગો નહીં, તમે જાગો. શ્રી મહાપ્રભુજીએ આપણી સૂતેલી આત્માને જગાડી છે. ભાગવાથી ભગવાન નહીં મળે. ઘર બાર છોડી સંન્યાસ લઈ લીધો, વૈરાગ્ય આવી ગયો, સંસાર છોડીને ભાગવાથી ભગવાન નહીં મળે. જાગશો તો ભગવાન મળશે. અને મુનિ કહેવાનું બીજું તાત્પર્ય શાસ્ત્રમાં કહ્યું છે કે આપણા અત્યંત પ્રિય વ્યક્તિ
વ્યક્તિનું ક્યારે પણ નામ લઈને ના બોલાવાય, નહીં તો એનાથી દૂરી સહન કરવી પડે, વિપ્રયોગ સહન કરવો પડે. પતિએ પત્નીનું નામ ન લેવાય અને પત્ની પોતાના પતિનું નામ લઈને ના બોલાવે. જૂના સમયમાં તમે સાંભળો છો, અત્યારે તુકારે બોલાવે નામ લઈને ફેશન, એટલે જલ્દી ડાયવોર્સ થઈ જતા હોય. ત્યારે પ્રિય વ્યક્તિનું નામ ન લેવાય, સંતાનોએ ક્યારે પિતાનું નામ ન લેવાય અને પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ન બોલાવે. જૂના ટાઈમમાં પ્રાચીન સમયમાં હુલામનું જુદું કોઈ નામ રાખવાનું. એમ શિષ્યોએ ક્યારે ગુરુનું નામ ન લેવાય અને ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ન બોલાવે. અન્ય સંપ્રદાયોમાં દીક્ષા લેતી વખતે જુદું નામકરણ પણ, એવા ગુરુ સુખદેવજી છે એટલા માટે નામનું ઉચ્ચારણ નથી કર્યું, મુનિ કહીને સંબોધન કર્યું છે. આગળથી કથા. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. નૈમિષારણ્ય જેવું દિવ્ય સ્થાન, સુંદર મજાની વિદ્યાપીઠ છે. શૌનકજી એના કુલપતિ છે અને 88,000 ઋષિઓ જ્યાં સત્સંગ અને અધ્યયન કરી રહ્યા છે. કથા સાંભળવાની ઈચ્છા થઈ. પ્રશ્ન પૂછાયો છે. જો વક્તાને શ્રોતાનો કેટલો સુંદર પરિચય આપે. વક્તા કોણ છે? મહામતિમ સૂતજી છે. શ્રોતા કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. પ્રભુની કથા શ્રવણ કરવામાં કુશલ પરાયણ તત્પર એવા શ્રોતા છે. વક્તા કે એ તો સાંભળે, પણ ઘણી વાતો એવી હોય ને શબ્દ દ્વારા કહી ન શકાય, શબ્દની પણ એક મર્યાદા હોય, તો વક્તાના હૃદયના ભાવને સમજી શકે એવા કુશલ શ્રોતાઓ. પ્રશ્ન પૂછાયા છે. સઘળી કથાનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત વિવેક આપણી અંદર કઈ રીતે આવે? વૈષ્ણવો માયાને મોહનું નિવારણ કઈ રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કઈ રીતે બને? સૌથી શ્રેયસ્કર કલ્યાણકારી શું છે? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? ઉત્તરમાં કથા કહેવાય છે. જો ભાગવતનો ટૂંકો પરિચય આપું, ત્રીજા દ્વાપરના અંતમાં ભાગવત રચાયું છે. ભાગવત એ વ્યાસજીની સમાધિ ભાષા. વ્યાસજીને સમાધિમાં લીલાઓના દર્શન થયા અને ગણેશજી લૈયા બનીને લખવા માટે બેઠા છે. ભાગવતજીમાં કુલ 12 સ્કંદ છે, 50 પ્રકરણ છે, 335 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજી 10મો સ્કંદનો 12મો, 13મો ને 14મો પ્રક્ષિપ્ત અધ્યાય માને છે, ક્ષપક અધ્યાય છે. એની આપણે 10મા સ્કંદમાં ચર્ચા. ભાગવત કોને કહે છે? કે સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતારો થયા અને સારસ્વત કલ્પમાં પ્રભુના જે ભક્તો થયા એના ચરિત્રને ભાગવત કહેવાય છે. આ સારસ્વત કલ્પની લીલા છે ભાગવત. અને આ 3 અધ્યાયમાં જે લીલા છે ને કલ્પાંતર ભેદની લીલા છે. હું આગળ એને વિસ્તારથી સમજાવીશ. એટલે પાછળથી ઉમેરાયેલા છે. શ્રી મહાપ્રભુજી 332 અધ્યાય માને છે. 18,000 શ્લોકો છે, 5,76,000 અક્ષર ભાગવતમાં છે. 18,000 શ્લોક કેવી રીતે થાય? કુલ 335 અધ્યાયમાં 16,195 શ્લોક છે. અહીં પરીક્ષિત ઉવાચ, શુક ઉવાચ એવા 1270 ઉમેરાયા. એને પણ શ્લોકમાં ગણ્યા છે. 200 શ્લોકો છે અને દરેક અધ્યાયના અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે એ 335 એટલે કુલ મળીને 18,000 ની સંખ્યા થાય છે. પ્રશ્નો ઘણા પૂછાયા છે. આપ ગુરુ છો, જેનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. અમે અજ્ઞાની જીવો છીએ, આપ અમારું અજ્ઞાન દૂર કરો. ગુરુ વંદના કરતા શૌનકજી બોલ્યા છે. ચિંતામણે લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપન્નમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કે છે દરેક વ્યક્તિએ ગુરુનો આશ્રય અવશ્ય કરવો. અન્ય યોનિના જીવની તો શું ગતિ હોય પ્રભુ જાણે, પણ માણસનું શરીર મળ્યું, જે માણસ નગુરો છે, જેને પોતાના જીવનમાં ગુરુનો આશ્રય કર્યો નથી, એની ક્યારે સદગતિ થતી નથી. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, ભગવાન પોતે પણ જયારે મનુષ્યનો દેહ ધારણ કરીને આવે છે, એમણે પણ ગુરુનો આશ્રય કર્યો છે. રામચંદ્રજી વશિષ્ઠજીના આશ્રમમાં અધ્યયન કરવા પધાર્યા છે, ગુરુની સેવા કરી છે. રાત દિવસ જાગી યજ્ઞની રક્ષા કરી છે, વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા. જે ભગવાન શ્રી કૃષ્ણ જગત ગુરુ બનીને ગીતાનો ઉપદેશ આપવા માટે અવતરિત થયા, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું. 64 દિવસ ઉજ્જૈનમાં કાશ્ય સાંદીપનીના આશ્રમમાં ભણ્યા છે. 64 દિવસમાં 64 વિદ્યામાં પારંગત થયા. ગુરુની ચરણ સેવા કરી છે, ગુરુના વસ્ત્ર ધોયા છે, ગુરુનો આશ્રમ સ્વચ્છ કર્યો છે, વનમાં સમિધા વીણવા માટે ગયા છે. ભગવાને પણ ગુરુની સેવા કરી. આજકાલ ઘણા લોકો કહેતા હોય પ્રત્યક્ષ ગુરુને માનવાની કઈ જરૂર નથી, મનથી ધારણ કરી લેવું બસ. કેટલા આધુનિક વિચારધારાના લોકો કહેતા હોય કે આપણા પુષ્ટિ માર્ગના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે, એટલે વર્તમાનમાં કોઈની પાસે બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. આપણે શ્રી મહાપ્રભુજીને મનથી ગુરુ માનીને કંઠી બાંધી લો. પણ ભાગવત બહુ સ્પષ્ટ કહે છે, જ્યાં સુધી પ્રત્યક્ષ રૂપે પ્રગટ ગુરુ પાસે તમે દીક્ષા પ્રાપ્ત ન કરો ને ત્યાં સુધી જીવનો ઉદ્ધાર શકે. શ્રી મહાપ્રભુજી તો આપણા ગુરુ છે, પુષ્ટિમાના આપણા સૌના આચાર્ય છે. શ્રી મહાપ્રભુજીએ જ આ વંશ પરંપરાનું સ્થાપન કર્યું છે. સ્વવંશે સ્થાપિતા સ્વ મહા. ઘણા એમ કે છે
કે શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય કેવલ શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજીમાં છે, અન્યમાં નહીં. ભાવનામાં પ્રગટ બતાવો. શ્રી ગુસાઈજીના 7 બાળકો, શ્રી ગિરધરજી બી ધર્મી સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીના બીજા 6 બાળકો ઐશ્વર્ય, વીર, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય એક એક ધર્મનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીના સામે જ શ્રી ગિરધરજી આજે બાળકોએ બ્રહ્મ સંબંધ આપ્યો છે, શ્રી ગોકુલનાથજીએ બ્રહ્મ સંબંધ આપ્યો છે. ગુસાઈજી એમને રોક્યા કેમ નહીં કે નહીં, આ તો કેવલ મારા સુધી જ સીમિત છે. હવે આગળ પરંપરામાં તમારે કોઈએ બ્રહ્મ સંબંધ દેવાની જરૂર નથી. બધા જ મહાપ્રભુજીને ગુરુ માનીને લઈ લેશે એવું શા માટે ના કહ્યું? ગોપાલદાસજીએ આખા શ્રી વલ્લભના વંશનું ને ભવિષ્યનું વર્ણન કર્યું. શ્રી ગુસાઈજીની સામે તો કરે. શ્રી હરિરાયજી જેવા સમર્થ મહાનુભાવ આજ્ઞા કરે છે, વલ્લભ કુલ બાલક સભી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, પ્રગટ ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી એ ફલ પ્રાપ્તિ ન પણ ગુરુની જવાબદારી છે. મહાપ્રભુજી ગુરુના લક્ષણો બતાવતા કે છે કે ગુરુ કેવા હોવા જોઈએ એ બહુ મહત્વનું છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદી રહિતમ ધરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરા. ગુરુ એક કૃષ્ણ સેવા પરાયણ હોવા જોઈએ, ભગવત સેવામાં જેમની નિરંતર પ્રવૃત્તિ છે. વીક્ષ દંભાદી રહિતમ, જેનામાં રાગ, દ્વેષ, ઈર્ષા, દંભ, દેખાવા બધું ના હોય, બધા વિકારોથી જે મુક્ત છે. નહીં તો પેલી વાર્તા સાહિત્યમાં છે ને, શ્રી મહાપ્રભુજી વ્રજની યાત્રા કરી રહ્યા હતા, ગેવર વનમાંથી આપસી પધારી રહ્યા હતા. કૃષ્ણદાસ મેઘન આદિ સેવકો સાથે હતા. જોયું તો એક મરેલો અજગર હતો ને લાખો કીડીઓ પોલીને ખાઈ રહ્યા. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, કૃપાનાથ અજગરની આ દશા કેમ? ત્યારે પેલા પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું કે અજગર ગયા જન્મમાં એક દંભી, પાખંડી ને લોભી ગુરુ હતો. એને પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન ના કર્યું, કેવલ દંભ અને લોભથી પ્રેરાઈ લાખો ચેલાઓ કર્યા. પોતે મર્યો, અજગર થયો ને એના ચેલાઓ કીડી બનીને પોલીને ખાઈ રહ્યા છે. અરે પાખંડી, તારો ભાવ તો બગાડ્યો પણ અમારો ભાવ બગાડ્યો. એવી દશા ન થાય એટલે મહાપ્રભુજી સાવધાન કરે. દંભ આદિ ગુણોથી રહી. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે સંસ્કૃતમાં, ને નર શબ્દ પુરુષવાચક પણ. અહીંયા નર કહેવાનું તાત્પર્ય પુરુષ પરંપરાના આચાર્ય પાસેથી દીક્ષા પ્રાપ્ત થવી. જો સ્ત્રીઓનો અનાદર નથી, સ્ત્રીઓ શિક્ષા ગુરુ હોઈ શકે, વ્યાખ્યાન કરી શકે, સત્સંગ કરાવી શકે, સાધુ હોઈ શકે, સાધ્વી હોઈ શકે, પણ સ્ત્રીને યજ્ઞોપવિતનો અધિકાર નથી. એટલે વ્યાસપીઠ પર બેસી વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર, ભાગવત પર પ્રવચન કરી શકે, પણ 7 દિવસ વ્યાસપીઠ પર બેસી વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને શાસ્ત્રોક્ત વેદોક્ત દીક્ષા દેવાનો અધિકાર એ સ્ત્રીઓને પ્રાપ્ત નથી. કેમ કે એક તો યજ્ઞોપવિતનો અધિકાર નથી અને બીજું એને રજસ્વલા ધર્મ આવતો હોય. એટલા માટે પુરુષ પરંપરાના આચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કરવી. નર શબ્દ કયો? શ્રી ભાગવત તત્વજ્ઞમ, કેવલ ભાગવતની કથા કરનાર નહીં, પણ જેને ભાગવતને આત્મસાત કર્યું છે એવા યોગ્ય ગુરુ પાસે તમે દીક્ષા પ્રાપ્ત તો તમારા જીવનની સફળતા છે. હવે આ 4 ગુણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જોઈ શકે. એટલે આપણા પુષ્ટિમાનના આચાર્ય આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી. અમે જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી પર્સનલ કેપેસિટીથી, અમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, પણ અમે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. તમે જોયું હશે નંદાલયમાં ઠાકોરજીના સિંહાસન નીચે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર કે પાદુકાજી બિરાજતા હોય એ શ્રી વલ્લભને વિનંતી કરી શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર વૈષ્ણવ જીવમાં દામોદરદાસ સરસાનીનો ભાવ રાખી બ્રહ્મ સંબંધ થાય. અને શ્રી મહાપ્રભુજીના પડગામાં તુલસી દળ લઈ શ્રી વલ્લભની કાનીથી એ ઠાકોરજીને સમર્પિત થાય છે. શ્રી વલ્લભ એ જીવનો હાથ પકડી ઠાકોરજીને સોંપે છે. ઠાકોરજીએ વચન આપ્યું છે કે શ્રી વલ્લભ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે હું એનો ક્યારે પણ ત્યાગ નહીં કરું. શ્રી વલ્લભની સાથે ઠાકોરજી વચનથી બંધાયા છે અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાની આ પરંપરાનું સ્થાપન કર્યું. કદાચ કોઈ એમ કે આજના વલ્લભકુલ આચાર્યોમાં અશેષ મહાત્મ્ય નથી, પણ શેષ મહાત્મ્ય તો છે જ ને. અને કોઈ પણ વસ્તુ છે ને એ વ્યક્તિની ક્ષમતા નહીં, એનામાં રહેલી આપણી શ્રદ્ધા હંમેશા ફલીભૂત થાય. કદાચ કોઈ વ્યક્તિને એનામાં સામર્થ્ય ન હોય વ્યક્તિમાં, પણ તમારામાં જો એના પ્રત્યે શ્રદ્ધા છે ને, તમારામાં એના પ્રત્યે ભગવત ભાવ છે, તો તમારી શ્રદ્ધાથી એ સામર્થ્ય અવશ્ય પ્રગટ. એટલા માટે બહુ જરૂરી છે કે કોઈ પણ સંપ્રદાયમાં, આપણા સનાતન હિન્દુ ધર્મની દરેક સંપ્રદાયની પરંપરામાં વસ્તુ છે, ગુરુ પાસેથી ગુરુ મંત્ર કે દીક્ષા પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત થાય ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. એટલે કે છે દરેકે ગુરુનો આશ્રય કરવો. ગુરુની પૂજા એ વ્યક્તિ પૂજા નથી, પણ ગુરુની પૂજા એ પરમ તત્વનું આરાધન છે, ગુરુ ભાવનું આરાધન છે. અને ગુરુ ભાવ જ્યારે આપણા હૃદયને સ્પર્શે ત્યારે જીવન બદલાવા લાગે. એટલા માટે ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો ગુરુની શરણે જા, ગુરુ તને તત્વદર્શી બનાવશે. 3 વસ્તુઓ બતાવી ભગવાન શ્રી કૃષ્ણએ: પરિણામ,
પરિચર્યા અને પરિપ્રશ્ન. સૌથી પહેલા ગુરુની સેવા કર, ગુરુને વંદન કર. ગુરુની સેવા કરવાથી આપણો અહંકાર ઓગળે છે. ગુરુ પાસે ક્યારે અહંકાર લઈને ન જવાય, અને ગુરુની સેવામાં જ્યારે આપણે તત્પર થઈએ ત્યારે ગુરુ આપણા અહંકારને દૂર કરે છે. પછી કહ્યું ગુરુનો આત્મીય બન. પરિચર્યા એટલે સેવા કર. એ રીતે ગુરુનો આદર થવો જોઈએ. બે વસ્તુઓ છે. જ્યાં સુધી શિષ્યને ગુરુમાં પ્રગટ ભગવત ભાવ ન થાય ત્યાં સુધી ગુરુની કૃપા ફલિત ન થાય. અને બીજો, ગુરુની જવાબદારી છે કે પોતાના શિષ્યનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરતા એને ઠાકોરજી સુધી પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે. એટલા માટે તો સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે. શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી છે. અધેય દાન દક્ષ. અધેય જે કોઈ ના આપી શકે એવું ભગવત સેવાનું દાન, ભગવત સ્વરૂપાનંદનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને આપ્યું છે. બ્રહ્મ સંબંધ થતા પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણા માટે સેવે બનાવીને પધરાવી આપ્યા છે. એ અધિકાર શ્રી વલ્લભે કૃપા કરીને આપ્યો. એટલે બંને વસ્તુ ધ્યાનમાં રાખો. સેવકની જવાબદારી છે ગુરુમાં ભગવત ભાવ હોવો જોઈએ. સૂરદાસજીએ શું કહ્યું? જયારે સૂરદાસજીનો અંતિમ સમય આવ્યો, કોઈએ પૂછ્યું તમે શ્રીનાથજીના 1.25 લાખ પદોની રચના કરી, તમે તમારા ગુરુ શ્રી વલ્લભના ગુણગાન ન ગયા? શ્રી ગુસાઈજીના ચરણ પર હસ્ત રાખીને કહ્યું દ્રઢ ઇન ચરણ ને કહેરો ભરોસો. સૂર કહા કહે દ્વિવિધ આંધ્રો. સૂરદાસજીએ શું કહ્યું? ન્યારો દેખતો તો ન્યારો ગાતો ન. મેં શ્રીનાથજીને ને શ્રી વલ્લભને જુદા માન્યા હોત તો જુદા કીર્તનો ગાઉં ને. મેં તો શિંગાર ધરાવતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, શિંગાર ધારણ કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા, સામગ્રી ભોગ ધરતા શ્રી વલ્લભના દર્શન કર્યા, અને સામગ્રી અરોગતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. એ તો ક્યારે શ્રીનાથજીને શ્રી વલ્લભમાં ભેદ માન્યો જ નથી. સૂર કહા કહે દ્વિવિધ આંધળો. આ બંનેમાં ભેદ દ્રષ્ટિ જે રાખે તો સદા માટે આંધળો છે. મારા માટે તો બંને એક સ્વરૂપ છે. ચિત્ત સ્વામી શું કહ્યું? તે કશું ન સમ. આ સેવકનો ધર્મ છે. ગુરુને લૌકિક વ્યક્તિ ના માનો. એનામાં જ્યાં સુધી પ્રગટ ભગવત ભાવ ન થાય ત્યાં સુધી જીવનો ઉદ્ધાર શક્ય નથી. માનો ઠાકોરજી સ્વયં ગુરુનું સ્વરૂપ લઈ આપણો હાથ પકડી આપણો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. એ ભાવ સેવકના મનમાં હોવો જોઈએ. ત્યારે એનું જીવન બદલાય, ત્યારે એ કૃપા એના જીવનમાં ફલિત થાય. અને ગુરુની જવાબદારી છે એ જીવને ઠાકોરજી સુધી પહોંચાડે. બાકી શ્રી મહાપ્રભુજી તો સ્વયં વસ્તુ તો કૃષ્ણ એવ છે, સાક્ષાત ભગવત બધના અવતાર છે. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી? કૃષ્ણ સેવા સદાકાર. ઠાકોરજીની સેવા શ્રી વલ્લભે કૃપા કરીને પધરાવી આપી છે. એ જીવને ભગવત રસાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. એવા કૃપાળુ શ્રી વલ્લભ. એટલા માટે ગુરુની જીવનમાં બહુ મહત્તા છે. ચિંતામણી સામે કોઈક મનોરથ કરો ને તો લૌકિક સુખ આપી શકે, પણ ગુરુ કૃપા કરે ને તો સાક્ષાત ઠાકોરજી સાથે જીવનું મિલન કરાવી દે. અને એટલા માટે આપણા ભગવદીઓએ ગાયું, ગુરુ બિન એસી કૃપા કોણ કરે. ગુરુ સિવાય એવી કૃપા કોણ કરી શકે?